ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોરબી એસઆઈટીની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા લોકોને બહોળી રોજગારી મળી રહેતી હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીમાં થતા નાણાકીય ગુના તેમજ સાયબર ગુનાને નાથવા તેમજ વેપારીઓ સાથે થતી છેતરપિંડીને અટકાવવા માટે એસઆઈટી મોરબી વિશેષ કામગીરી કરી રહી છે। આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ, પોલીસ વડા, મોરબીના વેપારીઓ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ એસઆઈટીની રચના થયા પછી જે મોરબીમાં અમારો વેપાર છે એ અમે ઓપન ક્રેડિટમાં એટલે કે બાકીમાં વેપાર કરતા હોય છીએ, એમાં ઘણું બધું પેમેન્ટ ફસાતું હોય છે। આ એસઆઈટીની રચના થયા પછી અમારા 19 કરોડ રૂપિયા મોરબી સિરામિક ઉદ્યોગના અને અન્ય ઉદ્યોગના પરત આવ્યા છે। આ સિવાય એસઆઈટીની નિમણૂકના હિસાબે ફ્રોડ થતા અટક્યા છે। તમને સહયોગ કરવા માટે તમારી મહેનતની જે કમાણી છે એ કોઈ ચીટર બીજા રાજ્યમાંથી આવીને તમારી ચીટિંગ ના કરી જાય તે માટે સહયોગ કરવાનો રસ્તો હોય છે। તો આપણી સરકારે તમને સહયોગ કરવાનો રસ્તો અપનાવ્યો અને એસઆઈટી બનાવી 2 પીઆઈ 2 પીએસઆઈ અને બીજી ટીમને આ એસઆઈટીમાં નિમણૂક કરવા